અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલા અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગુરુવારના રોજ ગઢા ફાઉન્ડેશનના CSRના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ગુરુવારના રોજ પ્રાર્થના ખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગઢા ફાઉન્ડેશન તરફથી ₹6,40,000નું CSR ફંડ આપવામાં આવ્યું છે. લોકાર્પણ સમારંભમાં ગઢા ફાઉન્ડેશનના CSR હેડ વિનાયક ડાલવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે વિકાસ જાધવ, ગોપાલ ઠાપી અને છાયા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલા અને સ્કૂલ સ્ટાફે પણ સહભાગિતા નોંધાવી હતી. વિનાયક ડાલવીએ જણાવ્યું હતું કે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના માટે છાયાવાળી જગ્યાને તાતી જરૂર હતી અને અમે એ જરૂરિયાતને ઓળખી આ દિવસ સ્કૂલને આ શેડ અર્પણ કર્યો છે. આ સ્કૂલ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપે છે અને સમાજમાં સારું કામ કરે છે. એ બાબત અમને ગર્વ અનુભવાય છે. શાળાના પ્રમુખ નાઝુ ફળવાલાએ ગઢા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ફંડ સ્કૂલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ફાઉન્ડેશનનો સહકાર અમારા માટે પ્રેરણાદાયક છે. આચાર્ય કવિતા કાલગુડેએ પણ સ્કૂલ તરફથી ફાઉન્ડેશનનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રયાસથી વિદ્યાર્થીઓ માટે વધુ સારા માહોલનું સર્જન હવે શક્ય બન્યું છે. આ પ્રસંગે ગઢા ફાउंडेशनના विकास जाधव, गोपाल था। गढ़ा केमिकल्स लिमिटेड पनोली के तरफ से अंकलेश्वर पब्लिक स्कूल में ये जो शेड बनाई गई कल्चरल एक्टिविटीज और प्रेयर के लिए, मुझे खुशी है कि आज ये शेड का काम पूर्ण हुआ है और यहाँ